નમસ્તે મિત્રો. શેર માર્કેટની અંદર અત્યારે ન્યૂ રેકોર્ડ તમામ ઇન્ડેક્સની અંદર જોવા મળી રહ્યા છે. ઇન્ડેક્સમાં સારા નવા રેકોર્ડ જોવા મળી રહ્યા છે. સારા એવા શેરની અંદર પણ નવા રેકોર્ડ જોવા મળી રહ્યા છે. એવા સમયે દરેકનો પોર્ટફોલિયો સારો એવો ગ્રો થયેલો છે. કે કેવું રિટર્ન મળી રહ્યો છે એ પણ મને મિત્રો કમેન્ટ કરીને જણાવી શકો છો કે કયા એવા સારા શેર છે કે હજુ આપણે આ વિડીયોની અંદર કવર કરતા નથી કે કરી શકાય એમ છે, તો એ તમારા કોમેન્ટથી જણાવી શકો છો. ખાસ કરીને વાત કરીશું એવા સમયે કે જ્યારે આવનારા સમયની અંદર ભવિષ્યમાં ટૂંક સમયમાં જ આમ જોવો તો કે જે ઇલેક્શનના રિઝલ્ટ આવી રહ્યા છે, ખાસ કરીને પહેલી જૂનની દિવસે કે જ્યારે એક્ઝિટ પોલ જોવા મળશે અને 4 તારીખે ઇલેક્શનનું રિઝલ્ટ જોવા મળશે. લોંગ ટર્મ સ્ટોરીની વાત કરો તો આ બંને દિવસોની માટે કોઈ પણ માન્યતા છે નહીં કે મહત્ત્વ છે નહીં આપણા માટે, પણ એક જ સારું એવું નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જે લોકોને કે નવા પોર્ટફોલિયોની અંદર નવા સ્ટોક આપણે એડ કરેલા સ્ટોકની અંદર નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે એડ કરવા છે તમારે શેર, તો શું આ સમય છે એવો. જો તમે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા ઈચ્છતા હોય તો ઘણી વખત શેરની અંદર સારો એવો જમ્પ અત્યારે જોવા મળતો હોય, એ જમ્પની અંદર પણ તમે ખાસ કરીને કયા લેવલેથી એન્ટ્રી કરો છો અને શું આ શેરની અંદર હજુ પણ હેઠો ડાઉનફોલ જોવા મળશે, આ એક ક્વેશ્ચન માર્ક છે. ખાસ કરીને વસ્તુ સમજવા જેવી છે કે આવનારા સમયની અંદર જ્યારે પણ તમે આ શેર પકડશો તો નેક્સ્ટ ટાઈમ આ સેક્ટરની અંદર ગ્રોથ નહીં આવે, તો કારણ કે સારા એવા તમામ સેક્ટરના અંદર સારો એવો ગ્રો જોવા મળ્યો છે. એવા સમયે આ કન્ફ્યુઝન વાળું મૂંઝવણ જેવું છે કે કયો શેર છે એ પસંદ કરો. એવા સમયે મારે આજે 2 શેર વિશે વાત કરવી છે કે જે આ બંને શેર છે એ એક આઈટી ક્ષેત્રથી બિલોંગ કરે છે અને એક ફાઇનાન્સ ક્ષેત્રથી પૂરું પાડતી કંપની કહી શકીએ એવું છે કે આ બંને કંપનીઓની અંદર ડિટેલ્સની અંદર ચર્ચા કરવી છે. મારી કેવું એક રિકમેન્ડેશન નથી કે તમે આ શેર ખરીદો, પણ એક એજ્યુકેશન હેતુ માટે જે આ ચેનલ બનાવવામાં આવી છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટવાળા મિત્રો કોઈ છે એના માટે આ ચેનલ છે. તો ખાસ કરીને આગળ વધીએ આ વિડીયોની અંદર એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને વિઝિટ કરો છો મિત્રો, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન હિટ કરો. આ બંને કરવાનું ના ભૂલતા, ફ્રી ઓફ છે, કોઈ પણ ચાર્જ નથી એનો, પણ સાથે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જેથી અને તમારા મિત્રો સાથે શેર કરો. હવે આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંનો ફર્સ્ટ સ્ટોક છે મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ, જે આ શેરનો ભાવ 2262 રૂપિયા જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 વર્ષની અંદર સારામાં સારી રેલી આ શેરની અંદર જોવા મળી હતી કે 2.5 ગણા જેટલા પૈસા આ કરતાં વધારે પણ આ શેર પૈસા થયેલા જોવા મળી રહ્યા છે કે જેનો 1 વર્ષ પહેલાં ભાવ જોવા મળશે કે 642 રૂપિયા જોવા મળતો હતો. મિડકેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે ફાઇનાન્શિયલ ક્ષેત્ર કામ કરતી કંપની કહી શકીએ. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ તો આ એક મિડકેપ ક્ષેત્રની કંપની કહી શકીએ એવી 33,077 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યો છે. પીઈની દ્રષ્ટિએ સારો એવો ડાઉન જોવા મળી રહ્યો છે, એ થોડી સસ્તી કહી શકીએ એવું છે. 52 વીકના લોની વાત કરીએ 626 રૂપિયા જોવા મળી રહ્યો છે. 52 વીકનો હાઈ, 1 વર્ષનો હાઈ છે 2678 સુધી ગયેલો જોવા મળે છે. હવે વાત કરીએ કંપની કયા ક્ષેત્રની અંદર કામ કરે છે. ખાસ કરીને મોતીલાલ ઓસવાલ ગ્રુપથી બિલોંગ કરતી આ કંપની છે અને કેપિટલ માર્કેટ એટલે કે માર્કેટની અંદર ઇક્વિટી ક્ષેત્રની અંદર સારું એવું બ્રોકિંગ દ્વારા આ કંપની કમાય છે. વેલ્થ મેનેજમેન્ટ, એસેટ વેલ્થ મેનેજરની માંથી આ સારું એવું કમાય, સાથે હાઉસિંગ ફાઇનાન્સનું લોન પૂરી પાડતી કંપની છે. ખાસ કરીને આ ફાઇનાન્સ ક્ષેત્રની કંપની છે, સાથે માર્કેટ કેપની અંદર એક ઇક્વિટી ક્ષેત્ર પણ કામ કરી રહી છે. સારા એવા ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ રહ્યા છે. ત્યારે જ્યારે માર્કેટની અંદર સારી એવી તેજી આવશે ત્યારે આવા શેરની અંદર સારો એવો ઉછાળો જોવા મળે છે અને જ્યારે માર્કેટની અંદર ડીપ જોવા મળશે ત્યારે આ નોર્મલી રીતે જ્યારે નવા એકાઉન્ટ ડાઉન ઓછા ખુલશે ત્યારે આ શેરની અંદર ઘટાડો જોવા મળશે અને સારા એવા નવા એકાઉન્ટ ખુલશે ત્યારે એક નોર્મલી આપણે કહી શકીએ કે આ શેરની અંદર વધારો જોવા મળશે. પણ જ્યારે આવનારા સમયની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ત્યારે આ બીજો એક પ્લસ પોઈન્ટ કહી શકીએ કે હોમ લોન હાઉસિંગ ફાઇનાન્સ ઉપર કામ કરતી આ કંપની છે, એટલે આ કંપનીને પણ સારો એવો ફાયદો થઈ શકે એમ છે. હવે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ તો સારા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ 69.16 જોવા મળે છે અને સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 6.73 જોવા મળી રહ્યું છે અને ડીઆઈએસની વાત કરીએ તો 6.94 અને સાથે પબ્લિક 17.16. સારા એવા એફઆઈએસ ડીઆઈએસનો ઇન્વેસ્ટમેન્ટ જોવા મળશે અને સાથે પ્રમોટર પ્લસ પોઈન્ટ કહી શકીએ એવું આ કંપનીનું સારો એવો પ્લસ પોઈન્ટ કહી શકીએ. અને સાથે આગળ વાત કરીએ તો એના ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સારો એવો સેલ્સ ગ્રોથ જોવા મળી રહ્યો છે કે જેની અંદર 2021ની અંદર 1141 જોવા મળતો હતો, માર્ચ 2022ની અંદર
1051 અને માર્ચ 2023ની અંદર 1027, જ્યારે હાલની દ્રષ્ટિએ છેલ્લા એક વર્ષમાં આ સીધો ડબલ થયેલો જોવા મળે છે. 2141 સુધીનો આમાં જમ્પ જોવા મળે છે. અને પ્રોફિટની અંદર વાત કરીએ તો સામે નેટ પ્રોફિટ છે પણ એ સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે, કે જેની અંદર અત્યારે હાલની દ્રષ્ટિએ 725 કરોડનો ક્વાર્ટરલી પ્રોફિટ કરતી આ કંપની છે. સારો એવો હાઈએસ્ટ ટોપ ઉપર EPS પણ જોવા મળે છે અને સાથે પ્રોફિટ પણ, કે ભવિષ્યની અંદર આ કંપની હજુ મોટી બની શકે એમ છે. હજુ તો મિત્રો આ શરૂઆત છે, જ્યારે કારણ કે ઇક્વિટી માર્કેટની અંદર હજુ તો ફક્ત 7% જેટલા ઇન્ડિયાની પબ્લિક આ ઇન્વેસ્ટમેન્ટ થયેલી છે. હજુ ને હજુ આ ગ્રો આગળ વધવાનો જ છે, કારણ કે જે રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ થયેલું છે, જે રીતે નવા એકાઉન્ટ ખોલી રહ્યા છે, ત્યારે આવી કંપનીઓને બહુ સારો એવો નફો થઈ શકે અને સારો એવો પ્રોફિટ થઈ આ કંપનીના શેરના ભાવની અંદર પણ વધારો થઈ શકશે. એટલે જ્યારે ડીપ મળે ત્યારે આ શેરની અંદર એડ કરવા જોઈએ. નેક્સ્ટ કંપનીની વાત કરીએ તો એક કોફોર્સ, સારી એવી આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી આ કંપની છે, કે જેના શેરનો ભાવ અત્યારે 5253 જોવા મળી રહ્યો છે. ખાસ એ વસ્તુ સમજવાની, શેરનો ભાવ જેટલો હાઈ હશે એનો મિનિંગ એવો નથી તમે 2 શેર પણ તમે ખરીદી કરી શકો. તમારો જે કાંઈ પ્રોફિટ બનવાનો છે મિત્રો, ખાસ કરીને એ પ્રોફિટ તમારા પર્સન્ટેજમાં બનવાનો છે. ખાસ આ ભૂલ ના કરો કે 500 રૂપિયાનો શેર છે એ જ લેવો, કે 50 રૂપિયાનો શેર છે એ જ ખરીદવો. એની સામે જે કાંઈ પર્સન્ટેજમાં તમારો પ્રોફિટ થવાનો છે એ પર્સન્ટેજમાં જ છે. આ વસ્તુ ખાસ મિત્રો સમજો કે શેરના ભાવની કઈ વેલ્યુ છે એની, તમે કઈ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ખાસ અગત્યનું સમજવાનું છે, કે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર ગ્રોથ છે, એનો બિઝનેસ સારો છે કે નહીં, એ વસ્તુ ધ્યાનને લઈને જ તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. 5 વર્ષની અંદર વાત કરશો તો 1.5 જેટલા આ શેરના ભાવની અંદર ઉછાળો જોવા મળેલો છે. અને 5 વર્ષ પહેલાં આ શેરનો ભાવ 1984 જોવા મળતો હતો. હાલની દ્રષ્ટિએ 12-15% જેટલો ડાઉનફોલ આ શેરની અંદર જોવા મળે છે. અને વાત કરીએ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ મિડ કેપ કહી શકીએ એવી કંપની, કે 32,000 કરોડ જેટલું એવરેજ માર્કેટ કેપ છે. PE છે ને લેવલમાં કમ્પેરિઝન કરશો તો થોડો મોંઘો જ લાગશે, પણ સારું એવું 1.45 જેટલું કે 1.5% જેટલું પણ ડિવિડન્ડ આ કંપની સારું આપે છે. અને હાઈની વાત કરશો 52 વીકના હાઈની તો 6,847 અને 52 વીકના લોને 4,211 કરોડ જોવા મળી રહ્યો છે. કંપની કયા ક્ષેત્રની અંદર કામ કરે છે ખાસ મિત્રો સમજવા જેવું છે, કે આ કંપની છે એ કયા લેવલે કામ કરે છે. એની અંદર વાત કરીએ તો ખાસ કરીને ડિજિટલ યુગની અંદર આવનારા સમયની અંદર AI ક્ષેત્રની અંદર સારી એવી ક્રાંતિ થઈ શકે એમ છે, અને પૂરેપૂરી શક્યતા છે. સમય લાગશે એની અંદર, પણ તમારું જો મિત્રો લોંગ ટર્મનો વ્યૂ હોય તો આવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને હોલ્ડ કરવો ખાસ અગત્યનું છે. કારણ કે આ કંપનીની અંદર અત્યારે એક પ્લસ પોઈન્ટ કે જે 10નો ફેસ વેલ્યુ જોવા મળી રહ્યો છે, પણ એની સાથે એ કંપની ભવિષ્યની અંદર બોનસ સ્લિપ પણ આપી શકે. આ લોંગ ટર્મવાળા માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને આ કંપની છે કયા ક્ષેત્ર કામ કરે છે એ પોઈન્ટ ઉપર આવીએ, કે AI બેઝ ઉપર ડિજિટલ બિઝનેસ અસિસ્ટન્ટનો, અને ખાસ કરીને ડીપ લર્નિંગ, મશીન લર્નિંગ, મલ્ટી કરન્સી, મલ્ટી ચેનલ, ખાસ કરીને ઇમેજ રિકોગ્નાઇઝર, આવા અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરતી કંપની છે. જ્યારે આવનારા સમયની અંદર ડિજિટલ યુગની અંદર સારી એવી ક્રાંતિ કે નવી જ યુગ કહી શકીએ એવો બની રહેશે, ત્યારે આવી કંપની ડિજિટલ યુગમાં ખાસ કરીને ગ્રોથ કરી શકે. ખાસ કરીને અત્યારે સમજવા જેવું છે પ્રમોટરોનું હોલ્ડિંગ 2021માં 55.53 જોવા મળતો હતો, એની અત્યારે 0 જોવા મળે છે. આ માઇનસ પોઈન્ટ છે નહીં મિત્રો, આ ખાસ એવો પ્લસ પોઈન્ટ કહી શકીએ, કારણ કે જે કાંઈ છે એ ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ છે, પ્રમોટરોનું એ નથી, પણ એની સામે FII અને DISનું હોલ્ડિંગ સારો એવો જોવા મળે છે, કે જેની અંદર તમે 89% જેટલું હોલ્ડિંગ છે એ ફક્ત FII અને DIIનું હોલ્ડિંગ જોવા મળે છે. આ ખાસ એવા પ્લસ પોઈન્ટ કહી શકીએ, કે જે હોલ્ડિંગ છે આ હોલ્ડિંગ છે એ અહીં ગયેલું હોય તો આપણા માટે માઇનસ પોઈન્ટ ગણાવી શકીએ, કે આ આવી કંપનીઓની અંદર ઇન્વેસ્ટ કરતાં પહેલાં વિચારવું જોઈએ. પણ એની સામે મિત્રો જોજો કે ખાસ કરીને પબ્લિક છે એ ડાઉન થઈ છે, પણ એની સામે FII અને DISનું હોલ્ડિંગ વધેલું છે. આ ખાસ મિત્રો સમજવું કે સારામાં સારી કંપની કહી શકીએ કે આઈટી કંપનીની અંદર આવું હોલ્ડિંગ હોવું, અને આવી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એક સારો એવો એક મોકો છે, કે સારું એવું ડાઉનફોલ અત્યારે જોવા મળી રહ્યું છે, કે નેક્સ્ટ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ત્યારે આઈટી ક્ષેત્રની ગ્લોબલી ડિમાન્ડ સારી એવી થશે. એની સાથે આવી કંપનીઓને સારો એવો ફાયદો અને પ્રોફિટનો ગ્રોથ પણ વધશે અને સેલ્સનો ગ્રોથ વધશે, ત્યારે આવી કંપનીઓને અત્યારથી પણ ઇન્વેસ્ટમેન્ટ ધીમે ધીમે કરવું જોઈએ. આગળ વાત કરીએ તો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સેલ્સ ગ્રોથની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને માર્ચ 2021થી લઈને માર્ચ 2022ની અંદર 1743 સારો એવો ગ્રોથ જોવો છો મિત્રો. જ્યારે ગ્લોબલી ડિમાન્ડ ડાઉન છે તેમ છતાં પણ સેલ્સની અંદર યરલી પેટર્નમાં જોશો તો સારો એવો 2170 અને હાલની દ્રષ્ટિએ 2358 જોવા મળી છે. એની સામે પ્રોફિટની અંદર વાત કરો તો સારો એવો પ્રોફિટની અંદર ગ્રોથ પણ મેન્ટેન કરેલી આ કંપની છે. જ્યારે ગ્લોબલી ક્ષેત્ર ડાઉન છે પણ તેમ છતાં પણ આ કંપનીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે.
કે EPSની અંદર જોશો તો સારો એવો ટોપ હાઈની અંદર EPS અને પ્રોફિટ જોવા મળી રહ્યો છે. બંને સ્ટોકની દ્રષ્ટિએ તમારે મિત્રો પોતાનું સર્ચિંગ કરજો, પછી આગળ વધજો. બેલેન્સ શીટની અંદર વાત કરું તો IT ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે, એટલે ખાસ કરીને રિઝર્વ સારું એવું જોવા મળશે કે ભવિષ્યની અંદર આ કંપનીઓ ડિવિડન્ડ આપે છે. અત્યારે સારું 10% પણ બોનસ સ્લિપ પણ આપી શકે. અને રિઝર્વ બોરિંગની વાત કરશો તો 726 પણ લોંગ ટર્મ બોરિંગની અંદર જોશો 340 કરોડનું જોવા મળે છે. એની સામે રિઝર્વ 3565નું જોવા મળી રહ્યું છે. બંને કંપનીઓ સારી એવી કંપની ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ત્યારે બંને કંપનીઓને ફાયદો થઈ શકે એવી પૂરી શક્યતા છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને એક લાઇક આપવાનું ન ભૂલતા. થેન્ક યુ.